હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે ધૂળેટી. ધૂળેટીની દરેકને મિત્રો હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે મિત્રો હું જઉં છું મારી ભેંસ માટે દોણ લેવા માટે. નાચે અમારી સવારી ને અત્યારે અમે સવારી લઈને જઈશું અમારા ગામમાં. ચાલો, મશીનનો ડ્રાઈવર સ્પેશિયલ બોલાયો. વાહ હા ના, પણ સારું કે પોપટદાર માટે સ્પેશિયલ કામ કહેવાય યાર. આ તો બોલો પાછળ રહેવા વાળાને ખબર કેમ ન પડે? પછી તો કઈ બોલો એ ખબર ના પડે. કપાઈ જાય છે મસ્ત. હો આપણને અત્યારે દોણ મળ્યું નથી. દોણ અત્યારે પતી ગયું છે, 2 દિવસ પછી આવશે. અત્યારે જઈશું આપણે પાછા ઘરે. તો અત્યારે મિત્રો આપણે ફ્રેશ થઈ ચૂક્યા છે અને ફ્રેશ થઈને અત્યારે મિત્રો જઈશું અત્યારે બહાર. અત્યારે જવાનું છે મારું બહાર ગામ. જોઈએ જે કંઈ તમને દેખાડવા જેવું હશે હું તમને બતાવતો રહીશ. તો અત્યારે મિત્રો આપણે થોડી વાર માટે આવી જઈશે ગાડી આપણા હાથમાં. અને અત્યારે અમે જઈએ છીએ સોમવારીએ. તો અત્યારે કંઈ જવાના તો વિડીયો કોઈ નહીં આવે. કોઈ એવા જે મોકા એવા હોય એ વિડીયો મૂકતો રહીશ. ભૂલથી ગાડીની ઉપર બેસી જાય પણ આજે વાટ લાગી જવાની. ભૂલથી ગાડીની ઉપર બેસી જાય પણ આજે વાટ લાગી જવાની પવન. પણ પવન બહુ આવે. એટલે નોર્મલી પવન આવે. ચાલુ થઈ છે યાર. તે આમાં હું હોય યાર. હા કરે એવું. કાચું અંદર ખુલે એવું નતું, બહાર પણ પેલું ના ખોલાય. ચાલો ભાઈ હા બે મૂરખ આપણે અંધારી તૂટી જઈશું પણ કાચ ઉતારે હોય તો આપણે શું નડવાનું. અમે ગાડીમાં બેઠા હતા ને ત્યાં અંદરથી પેલું દરવાજો ખોલવાનું આવે ને તૂટી ગયેલું હતું. કાચ બંધ હતો. ટીંકો કે અંદર હલવાયા કે પણ કાચ ઉતારે નહીં. કાચ ઉતારીને બહાર હેન્ડલ આવે ખુલી જાય ને, પણ બહાર ખોલો નહીં અને કે તૂટી જાય કે હલવાયા. બધું પતી ગયું તારે ડીંગા ડીંગા અરે ડીંગા મોડું નહીં બતા લે લાય
લહેર રંગી દેહાડો, 2 જણા રંગી દેહાડો. રંગી દેહાડો જલ્દી. રંગી દેહાડો. બસ આટલો જ રંગવો હતો, આટલો જ તે, એટલું જ રંગવું હતું.